તમને જાણીને આશ્ચર્ય થશે મિત્રો, નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી એની ઓફિસમાં એને ખબર પડી કે હજી હિન્દુસ્તાનના 18,000 ગામડા એવા છે કે જેમાં થાંભલો જ નથી. આ કોંગ્રેસીઓના કાનમાં કહેજો કે તમે નથી થયું કરીને જે સરકારમાં અમારી સરકાર ચૂંટાણી ને 18,000 ગામડા હિન્દુસ્તાનના એવા છે એને જે વીજળી નહીં થાંભલો જ નથી જોયો. ખરીદી કરવા આપણે જાય તો બાર્ગેનિંગ કર્યા વગર લી કોઈ ચીજ ઈ હો કે આપણે 60 કહી, પછી જેવો લેવા વાળો ને જેવો દેવા વાળો. આ બેનું રોજ શાકભાજી લેવા જાય, લગભગ એના શેઠે ફિક્સ હોય, એકાબીજાને પ્રાસ મળી ગયો ને એટલે લગભગ ત્યાંથી જ લેતા હોય, પણ તોય રોજ એની હારે હોત ને ધડ કરે એમ એટલા તો હોતા છે. અને ઓલો મક્કમ થઈ જાય કે કાંઈ નથી મારે ભાવ ઉતારવો, તો છેવટે મરચાં કોથમી નખાવે 2 દાણા મરચાં, પછી એની ખરીદી થાય. આ વાત સાચી છે? કોઈ પણ ચીજની ખરીદી તમે કરો એમાં બાર્ગેનિંગ વગર કોઈ દિવસ આપણે ખરીદી કરતા હતા નહીં. મેડિકલ સ્ટોરે તમે જાઓ તો કોઈ દિવસ બાર્ગેનિંગ કરતા હતા તમે? આ જ છીએ આપણે જે શાકભાજી બાર્ગેનિંગ કર્યા વગર નથી લેતા. એ મેડિકલ સ્ટોરનું 100 રૂપિયાનું બિલ હોય તોય એને ચૂકવી દેવાનું, 5,000નું બિલ હોય તોય ચૂકવી દેવાનું, 142 રૂપિયા 47 પૈસા એવું બિલ આવે તો 47 પૈસા કોઈ દિવસ આપણે ઓછા નથી આપતા. અને આપણે એને આપી દઈએ બાધા પૈસા, એની પાસે છૂટા ન હોય તો વિક્સની ટીકડીયું પકડાવી દે. આપણે ખીસું વિક્સની ટીકડીઓનું ભરીને ઘીરે જાય. ઘરના કે આપણા ઘરમાં કોઈને શિયાળામાં શરદી નથી, આ તમે આખું ખીસું ભરીને ક્યાંથી આવ્યા? આવું થાય છે કે નથી થતું કહો? અને આટલી બેઠેલી સભામાંથી કોઈ એમ કીધું કે ભાઈ આપણે આ મેડિકલમાં બાર્ગેનિંગ નથી કરતા, તો એનો અર્થ એ થતો હતો કે ત્યાં આપણે છેતરાતા નહોતા. પણ આપણને ખબર નહોતી અને સરકારોને આપણને ખબર એટલે સરકારને જ ખબર પડવાનો. પણ આજે હું આ નખત્રાણાની સભામાં દેશની ગરીબ જનતા વતી, નરેન્દ્રભાઈ મોદી વતી એમ કહેવા માંગુ છું કે આખા દેશના મેડિકલ સ્ટોર આરે આપણા વડાપ્રધાને એક આરે બાર્ગેનિંગ કરી નાખ્યું. 100 રૂપિયાની દવા 20 રૂપિયામાં મળે એવા જેનરિક દવાના સ્ટોર આખા દેશમાં 3,000 જેટલા સ્ટોર ખોલ્યા. આખા દેશમાં 3,000. સાહેબ મેં સ્ટેન્ટ બેહાર્યું છે, મને ઝટકો આવી ગયો હતો. ગામ નીકળીએ એટલે આવે ને શું કહે, નહીતર આવે એવું હતું નહીં, પણ આ બધા જનતી એને લાવી દે એમાં આવી ગયો. એ મને સ્ટેન્ટ બેહાર્યું. અને તમે ઘણા બધાને ઓળખતા હશો, ઘણાએ બેહાડ્યું હશે. તો એ 1.5 લાખથી શરૂ થતું હતું, 1.25 લાખ 1.5 લાખ, વળી વિદેશનું કંઈ 2.5 લાખમાં હોતે ને દાબતા હતા. પછી ત્યાં તો કંઈ આપણને જ ભાન ન હોય, આપણને તો હુવડાવી દીધું હોય કડક કરીને કે તું તો બોલતો જ નહીં, એવો બીવડાવી દીધો હોય તો લગભગ અડધા તો બીકમાં મરી જાય છે કાંઈ ન હોય તોય. હાર્ટ એટેક એમ કહીને અડધાથી એમને પડી જાય છે. હકીકત એમાં એવું કાંઈ છે નહીં. તો એ 2.5 લાખ 1.5 લાખ 2 લાખ જેવો દર્દી અને કેવી ગાડીમાં આવ્યો છે એ પ્રમાણે એના બિલ બને છે. તમારે જોઈ લેજો. આ તમે ઓલો ખબર પડે ને ત્યાં તમે લઈ જાઓ ને કાર્ડિયાક વાળામાં કે આ પીઠમાં કોથળા ઉસકાવવાનું કામ કરે છે, તો સલાહ આપ્યો કે આમાં કંઈ ગભરાવા જેવું છે નહીં, સવાર બપોર હાલતા થાવ ને સાસ ને રોટલો ખાવ સારું થઈ જાય, તો એવી સલાહ આપે. અને ખબર પડે કે આ ફોર્ચ્યુનરમાં આવ્યો છે એટલે 2.5માં ઇમ્પોર્ટેડ કરીને ફિટ કરી દે, પછી કઈ સ્પ્રિંગ નાખી આપો ગીગો જાણે, અંદર તો કંઈ ખોલીને જોવાતું નથી. તો નરેન્દ્રભાઈએ આના મેન્યુફેક્ચરરને બોલાવ્યા અને એને પૂછ્યું કે આ તમે બનાવો છો કેટલામાં? તમને બધાને જાણીને આશ્ચર્ય થશે સાહેબ, એ મેન્યુફેક્ચરિંગ વાળાએ નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાનના કાર્યાલયમાં રૂબરૂ માહિતી આપી કે અમારે આની પડતર કિંમત 7,000 રૂપિયા છે. 7,000 રૂપિયામાં જે ચીજ બનતી હતી એ 1.5 લાખમાં આપણા હમણાં સુધી આપણને ઓરાવી. 1.5 લાખમાં. અને આની કોઈ પૂછપરછ કરી નહીં.
હિન્દુસ્તાનનું રાજ તમે 50 વર્ષથી ચલાવીને કોંગ્રેસના મિત્રો ગુજરાતના વિકાસને ગાળ્યું દેવા માટે ગુજરાતમાં ફરીને મત માગો છો. તમે અમારા આ પાયાના પ્રશ્નોને અડ્યાય નથી એની વાત તો કોઈક દિવસ લોકોની સામે જઈને કરો. નરેન્દ્રભાઈએ આખા દેશની અંદર કાયદો કરીને કરી દીધું કે 28,000 રૂપિયાથી વધારે આ દેશનો કોઈ દવાખાના વાળો લઈ નહીં શકે. અને અટાણે 20-25,000 કેટલાયને બેહાડી દીધા ને એ હંધાઈ સાયકલો મીંડ્યા હાંકવા, કોઈને પ્રોબ્લેમ નહીં. 1.5 લાખમાં હોપારી વેતરે એમ વેતરતા હતા. હવે એ બધાય ઉપાડો લઈને આવે તો ખરા ને હામાં. આજે ઉપાડો લઈને સામે આવ્યા છે ને એ બધા આવા છે. એને ક્યાંક ને ક્યાંક મોદી સાહેબે બૂચ મારેલું છે એટલે ઉફાળો આવ્યો છે. અઘરું પડે ને આ બધું, તો થોડું થોડું તો અઘરું જ પડે ને. નોટબંધી કરી, આમાંથી કોની નોટો પડી રહી? અમારી સામે બેઠા છે એમાંથી કોઈની પડી રહી? હજી પડી હોય તો લાવો આપણે એનું કાંઈક કરી દઈએ તમારું. આપણે ક્યાં હતી જ પડી રે. હા, આંસકા તો બીજા મારતા હતા. અને આ ભારતનું અર્થતંત્ર ખાડે ગયું હતું મિત્રો. તમે આ ગામડામાં નથી પેલા દવાખાનામાં ક્યાંક મોટા મોટા દવાખાનામાં જાઓ ને તો બરણીયું પડી હોય મોટી કાચની, એમાં ગાંઠું કાઢેલી દવાખાનામાં રાખી હોય. 5 કિલોની ગાંઠ કાઢીને, 2 કિલોની ગાંઠ કાઢીને, ભીલા જેવડી ગાંઠું કાઢી હોય. એ પછી દેખાવમાં રાખી હોય. દર્દીઓ જોવે ને એટલે એને એમ સારું લાગે કે આવડી મોટી નીકળી ગઈ તો આપણે રહોળીમાં વાંધો નહીં. એટલે ત્યાં હોય છે હજી, તમે જજો આ મોટા મોટા દવાખાનામાં હોય ને. પણ એવડી મોટી ગાંઠ થઈ ગયા પછી એનું ઓપરેશન નહીં નખત્રાણામ ન થાય. અહીં તમારું દવાખાના તો હોય નાના મોટા, પાટાપિંડી કરી જાય એવું હાલે એમ. પણ એને ઓપરેશન કરાવવાનું થાય ભુજમાંય ન થાય. પછી ત્યાંથી તમને એમ કહે કે મુંબઈ લઈ જાઓ ને કાં અમદાવાદ લઈ જાઓ, આવું જ આવે ને. ગાંઠના પ્રમાણમાં હોય કેવડી ગાંઠ છે એની ઉપર દર્દી ગોતવું પડે. અને ન્યાય ગયા કેડે પાછો ડોક્ટર એક્સપર્ટ જોઈ ત્યારે આ ગાંઠ નીકળે. હિન્દુસ્તાનના અર્થતંત્રમાં આ જામેલી ગાંઠને નસ્તર મૂકે એવો ડોક્ટર જ નહોતો. આ તો ગુજરાતને અભિનંદન કે નરેન્દ્ર મોદીને મોકલ્યા, વાઢી નાખી. હવે મોટી ગાંઠ કાઢી છે તો 2 દી નબળાઈ રે. ત્રોફન પાણી નાન તેન 2-4 દી લેહો તો રાગે થઈ જશે, બસ દર્દી બચી જાય. આ નબળાઈમાંથી બારો નીકળશે, ઓલો ગાંઠમાંથી બારો ન નીકળે. આટલી વિગતે સાહેબ હિન્દુસ્તાનની સરકાર કેટલા વર્ષોથી દિલ્હીમાં, આપણે બધા એના સાક્ષી છીએ. રોજ સમાચાર આવતા કે પાકિસ્તાન વાળા કાશ્મીરમાં ઘરી ગયા, જવાનોને માર્યા, નાગરિકોને માર્યા, બોમ્બ બ્લાસ્ટ કર્યા. અને પછી એક નિવેદન આવે કે હવે અમે સાખી નહીં લઈએ, અમે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. ક્યાં સુધી? પાછું બીજી ઘટના થાય ત્યાં સુધી, પાછું બીજી વખત થાય ત્યારે અમે વખોડી કાઢીશું, અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. એટલે આખું એમને 15-20 વર્ષથી સખત શબ્દોમાં વખોડી કાઢવાનું જ હાલતું હતું. હમણાં સમાચાર આવે છે કે 7 ને ઠોકી નાખ્યા, 2 ને ઠોકી નાખ્યા, 3 ને ઠોકી નાખ્યા, રાડા રાડ થયા છે કે આડે ધડ મારે છે. હવે પેલી વેલી ફરિયાદ આવી કે આ લશ્કર વાળા મારે છે. એને હું ત્યાં ગરબા લેવરાવા મૂક્યા હતા, એ મારે છે નહીં, મારવાના જ છે, એ હાટું જ ત્યાં રાખ્યા છે. પણ એ થાતું નહોતું. એનું કારણ શું? જવાનો તો અહીંના જ હતા, પણ એને હુકમ આવે એવો કોઈ મરદ માણસ દિલ્હીની ગાદી ઉપર નહોતો, એટલે નહોતું થતું. હવે આ બધું થવા માંડ્યું છે, દેખાય છે, થઈ રહ્યું છે, તો એની પેટમાં બધાને ચૂંક આવે છે. તો આપણે નાગરિકો તરીકે નક્કી કરવાનું છે કે આપણે કોને મદદ કરવાની છે. આ લોકો જેણે આપણી ઉપર 40 વર્ષ રાજ કર્યું, હિન્દુસ્તાન ઉપર 50 વર્ષ રાજ કર્યું. સાહેબ આજે કચ્છને પીવાનું પાણી મળે, નર્મદાનું પાણી કચ્છને સીમાડે,
પોગાડી દેવાનું કામ આપણી સરકારે કર્યું. સાહેબ ઈ પાણી ઉપડ્યું ક્યાંથી? કેવડિયા કોલોનીથી. કેટલા કિલોમીટર દૂરથી એ પાણીને અહીંયા આવે. હું અહીંયા 95ની ને 98ની એની સભાઓમાં આવતો ત્યારે વડીલો બેઠા હોય ને મને એમ કહેતા કે રૂપાલા તમે નર્મદાની બધા વાતો કર્યા રાખો છો પણ અમારી સાંભળણીમાં આવવાની છે કે પછી મંજૂરી નથી આપવાના. એણે દિલ્હીથી જાહેરાત કરી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અમદાવાદ જીએમડીસીના ગ્રાઉન્ડમાં 72 કલાકના ઉપવાસ કરવા વાળો હિન્દુસ્તાનનો એકમાત્ર મુખ્યમંત્રી ઉપવાસ ઉપર ઉતર્યા હતા. આખી ગુજરાતની જનતા એના ટેકામાં આવી હતી. તમામ સાધુ સંતો એમને સપોર્ટ કરવા માટે આવ્યા હતા. કોંગ્રેસ પક્ષ સિવાયના તમામ રાજકીય પક્ષોએ પણ નરેન્દ્રભાઈને ટેકો આપ્યો હતો. તમામ પક્ષોએ, એકલી કોંગ્રેસ નહોતી આવી. અને નરેન્દ્રભાઈની જીએમડીસીના ગ્રાઉન્ડ ઉપર કરેલી આ તપશ્ચર્યાને પરિણામે ઊંચાઈ વધારવા માટેની મંજૂરી દિલ્હીની સરકારે જખ મારીને આપવી પડી હતી. અને તમે અહીંયા આવીને અમારા રાજ્યમાં આવીને એવું ભાષણ કરી જાઓ કે આ નરેન્દ્ર મોદી મને મળ્યા નહોતા, એવી વાત કરાય છે વડાપ્રધાન તરીકે. અને આ મુદ્દો ક્યાં એકલા ગુજરાતનો હતો. આ યોજના હારે 4 રાજ્યો સંકળાયેલા છે: મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાત. આ ડેમનું સ્થળ આપણા રાજ્યમાં છે એટલે આપણે અમલીકરણ એજન્સી તરીકે કામ કરીએ છીએ. બાકી તો 4 રાજ્યોની હારે આ યોજનાને પનારો છે. ખર્ચો 4 રાજ્યોએ આપ્યો છે. મહારાષ્ટ્ર સરકારે ખર્ચો આપ્યો છે આ યોજનામાં, મધ્યપ્રદેશની સરકારે ખર્ચો આપ્યો છે, રાજસ્થાન સરકારે ખર્ચો આપ્યો છે. અને જેટલી વીજળી પેદા થાય છે એ વીજળીમાંથી 58% વીજળી મધ્યપ્રદેશને મળે છે, 26% વીજળી મહારાષ્ટ્રને મળે છે. રાજસ્થાનને અમે પાણી આપીએ છીએ, પાણી પહોંચાડી દીધું છે. 4 રાજ્યોને લાભ પણ 4 રાજ્યોને મળે છે. 4 રાજ્યોના વિકાસ સાથે સંકળાયેલી બાબતને 10 વર્ષ સુધી વડાપ્રધાનની ઓફિસમાંથી પરવાનગી ના આપે. હું 15 દિવસથી ગુજરાત કોંગ્રેસના અને દિલ્હી કોંગ્રેસના નેતાઓના ભાષણો સાંભળું છું. રાત્રે 1-1 કલાક એની હાટું ફાળવું છું. એક પણ નેતા આ બાબતમાં એક લીટી નથી બોલ્યા. આપણા ભાઈ મનમોહનસિંહજી અહીંયા આવીને એવું બોલ્યા કે મને નરેન્દ્રભાઈ મળ્યા નતા, પણ તમે નરેન્દ્રભાઈનું નામ દીધું તો તમે ગુજરાત કોંગ્રેસના કોઈ નેતા તમને મળવા આવ્યા હતા? એની ચોખવટ કરો. પ્રશ્ન તો રાજ્યનો હતો ને. અહીંયા અમે એ લોકો વિરોધ પક્ષમાં હતા, કેન્દ્રમાં તો એની સરકાર હાલતી હતી, તો એના આગેવાનો કોઈ તમને મળવા આવ્યા હતા? અને એ આવ્યા હોય તો એનાય નામ આપો, અને એને રજૂઆત કરી હોય તો એ રજૂઆત ઉપર તમે શું કર્યું તું ઈ કયો. ને વડાપ્રધાન પછી કોઈ પાર્ટીના ન હોય એટલી તો સમજણ હોવી જોઈએ કે નહીં. વડાપ્રધાને દેશના હોય. અને આ પ્રશ્ન, આનું ખાતમુહૂર્ત અમારા અટલ બિહારી વાજપેયીજીએ, પંડિત દીનદયાળજીએ નતું કર્યું. આ યોજનાનું ખાતમુહૂર્ત પંડિત જવાહરલાલ નહેરુએ કર્યું હતું. આ તમારી યોજના હતી, તમે ન કરી. ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદીના હાથમાં ગુજરાતનું સુકાન આવ્યું એટલે આ યોજનાને સુપેરે પાર પાડવા માટેનું કામ પૂરું થયું. મિત્રો, કચ્છના વિકાસને કારણે, કચ્છમાં સરકારે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાએ, ગુજરાત સરકારે, નરેન્દ્રભાઈએ અત્યાર સુધી જે કામ કર્યા છે એને કારણે તમે કચ્છની તમામ સીટો, એકલા છબીલભાઈ નહીં, કચ્છની તમામ સીટો ભારતીય જનતા પાર્ટીને ખાલી કચ્છના કારણે જીતાડી દો. પણ 10 વર્ષ સુધી ગુજરાતના વિકાસને રોકવાનું પાપ કેન્દ્રની કોંગ્રેસની સરકારે કર્યું છે. એને સજા કરવી જોઈએ કે નહીં એ પૂછવા માટે હું આવ્યો છું. એને સજા કરવી જોઈએ કે નહીં? એને જો સજા કરવી જ હોય તો 9મી તારીખે કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જાય એ પ્રકારનું મતદાન થવું જોઈએ. એ પ્રકારનું મતદાન આપણે કરવું પડે. મિત્રો, આ લોકો જે વાતો કરી રહ્યા છે લોકોને ગુમરાહ કરવાની, હું તો એમ કહું છું મિત્રો કે 18 તારીખે પરિણામ આવી જશે, ચૂંટણી પૂરી થઈ જશે,
પછી આપણે દુનિયા સામે આ બોલશું કે અમારા ગુજરાતમાં લાઇટ નથી, અમારા ગુજરાતમાં પાણી નથી, અમારા ગુજરાતમાં રોડ નથી, આવું આપણે આ ચૂંટણી પછી બોલશું. રે મત તો આગળ જ્યાં જવાના છે ત્યાં જશે. તમે ગુજરાતને દુનિયામાં બદનામ કરવાનું છે ને માટે કરો છો. કાંઈ નથી થયું, કાંઈ નથી થયું. અહીંયા કચ્છમાં 10,000 રૂપિયા વીઘો જમીન કોઈ લેવા વાળું હતું? 10,000 રૂપિયા એકરે કોઈ લેવા વાળું નહોતું. અને 10 લાખ રૂપિયા ટાણ કોઈ વેચવા વાળા છે? હા, કાંઈ નથી કર્યું તો હેમાં હવામાંથી ભાવ વધી ગયા. અને 10 લાખ રૂપિયા તો સીમાડાનો ભાવ છે. જેને રોડની પટ્ટીઓ વટી ગઈ છે તો 4 વાગ્યા સુધી ઉઠતાય નથી, તો 4 વાગ્યા પછી મળો એમ. હા, ત્યાં જમીન હુતા છે, પછી 4 વાગે વાત થાય, અત્યારે નહીં થાય. હા, શું છે ખોટું? અને આને દેખાતું નથી, 4 લોકોને દેખાતું નથી. મિત્રો, આખા એ દેશની અંદર હમણાં મને માહિતી મળી, અમારા વિજયભાઈ રૂપાણીએ 2-3 વાતો મારા ધ્યાનમાં મૂકી હતી. સાહેબ, 95માં હું મિનિસ્ટર બન્યો, પહેલો વહેલો ભાજપનો. હું તમારી આમ સામે બેહતો, જોર જોરથી જે બોલાવતો હતો. 95 સરકાર બનીને મને પ્રધાન બનાવ્યું. ત્યારે ગુજરાતના ખેડૂતોને 18% વ્યાજે રૂપિયા મળતા હતા. સહકારી મંડળીમાં 18%. તમે કલ્પના કરો, 18% વ્યાજ ખેડૂતો ભરતા હતા 95ની અંદર. આપણી સરકાર આવી અને આજે આ 2017 થઈ, ગુજરાતમાં ભાજપની સરકાર છે. ખેડૂતોને 0% રૂપિયા મળશે. 0. ક્યાં 18% અને ક્યાં 0%? 0%. વ્યાજ જ નહીં ભરો ને 3 લાખ રૂપિયા સુધી દીધા, લીધા, પાછા દૂધે ધોઈને દઈ જાવ એટલે ઓવર થાય તમારે, કાંઈ દેવા લેવાનું નહીં. આ વ્યવસ્થા આપણી સરકારે કરી છે. હમણાં એક જીઆર કર્યો આ વર્ષે. આ નવી શરત જૂની શરત એ અમારા વખતે અમે કર્યું હતું, તો અડધા તો સમજતા જ નહોતા કે નવી શરત જૂની શરત શું છે. બોલો, અશોકભાઈ ભટ્ટ મને યાદ આવે છે, અમારા મહેસૂલ મંત્રી હતા. અને એ વખતે અમે એની પાસે નવી શરત જૂની શરત મંજૂર કરાવેલી. તો એ બોલું મોડું થતું હોય તો હું રોજ ફોન કરું, નવી જૂનીનું શું થયું. ભાભી એક દી મારી માથે બગડ્યા. હે, તમે જ્યોતિ ભાભીને રીતસર પૂછી શકો છો, કોઈને પરિચય હોય. હજી છે, ભાભી તો છે. ભૂષણના મમ્મીને કોઈક મળે તો હાલત હોય તો કોઈક દી પૂછજો કે તમને આ રૂપાલા હારે શું થયું હતું. તમારું મને કે હું અહીંયા ઘેરે કાંઈક કામે જઈ સીડ્યો તો મને કે તું રોજ ઉઠીને નવી જૂનીનું શું કીરા રાખે તું તારો ભાઈ. અરે મેં કીધું ભાભી, આ નવી શરતની જમીનમાંથી જૂની શરતમાં કરાવવા હાટું થઈને હું અમારા ભાઈ વહે મહેનત કર્યા રાખું છું. હું જૂની કરાવવાના મતનો છું, તમે ઉપાધિ કરો. કેવા કાયદા આ રાજ્યમાં હાલતા હતા. બાપની જમીન છોકરાને ખાતે નહોતી ચડતી. બાપની જમીન ના ભાગ પડે નહીં. આ નવી જૂની શરતમાં કલેક્ટરને પરવાનગી હવે. કલેક્ટર આપણને ખેડૂને કીધી સાંભળે. હવે તલાટીએ 20 વર્ષ સુધી આપણી પાસે ઠેલા ઉપડાવ્યા સરપંચો પાસે. સરપંચો લઈને આવે, આ તલાટી સાહેબ છે, મારી પાસે ઓળખાણ કરાવે. સરપંચ આવીને કે અમારા દવે સાહેબ આપણા તલાટી સાહેબ છે. ઠેલો તું ઉપાડમાં, તું સરપંચ છો. આવું કેટલાય સરપંચો ને મારે કેવું પડતું હતું. હવે એમાં એ કલેક્ટર કીધી એને પરવાનગી આવે. દલસુખભાઈ આપણા મહેસૂલ મંત્રી હતા કોંગ્રેસની સરકાર. હું દલસુખભાઈને મળું, મેં કીધું સાહેબ આ ખેડૂતનું કાંઈક કરો, તમારી પાસે અટાણે અધિકાર છે અને આવું અમને હેરાન કરે એનું તો કાંઈક રસ્તો કાઢો. તો હું એને મંજૂરી આપવાનું કહી દઉં છું. તે વળી મેં વિસ્તારમાં જઈને કીધું કારણ ખેડૂતોને અરજી કરો, મંજૂરી મળી જાય નવી શરત ભાગ પાડવાની. પછી હું તો ભૂલી ગયો. વળી પાછું 3-4 મહિને ક્યાંક કોઈક ગામડામાં ક્યાંક જવાનું છું. મેં પૂછ્યું એટલે મંજૂરીઓ મળે છે? તો ખેડૂતોએ કીધું કે હા સાહેબ મંજૂરી મળે છે. એટલે મેં કીધું સારું થયું, દલસુખભાઈનો આભાર માની આવું, આટલું તો કર્યું. ત્યાં વળી એક અમારા કાકા થતા હોય એ રહી ન હોકે કે તું ઉતાવળો થામા,
મંજૂરી મળે છે પણ થોડીક મોંઘી પડે છે કે બોલો. એટલે મેં કીધું નક્કી પાછો કાંઈક ગૂંસવાડો થયો લાગે છે. એટલે મેં વિગતવાર પૂછ્યું, મેં કીધું શું ભાવી પડે છે કહો. એટલે આપણે એને રજૂઆત કરતા મને ફાવે. તો મને કે અમારે 4 છોકરા હોય તો કલેક્ટરને 5મો ગણવો પડે કે. બોલો આ ભાવ. આવા ને આવા કાયદા તમે આઝાદીમાં 30 વર્ષ સુધી આ રાજ્યમાં રાખ્યા, એમાંથી બહાર કાઢવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું ને. હમણાં વિજયભાઈએ મને વાત કરી કે હવે અમે એવો નિયમ કરી નાખ્યો, 16 વર્ષથી એક ધારો નવી શરતની જેના નામની એન્ટ્રી પડતી હોય ને એને પૂછ્યા વગર જૂની કરી નાખવાની. ખેડૂતને પૂછવાનું નહીં, એ નવી હોય જૂની એન્ટ્રી જ પાડી દેવાની. આ પ્રકારની વિગતો નાની નાની હજારો વાતો, ભલા 1 2 નહીં 50 વાતો. આ લાઈટ હમણાં કોંગ્રેસના આગેવાનોએ જાહેરાત આપી કે અમે 2 મહિને બિલ આવે છે એને બદલે હવે 1 મહિને બિલ આવે એવું કરી દેવું. બોલો ચૂંટણીમાં વસન આપ્યું, એનું વસન ફરે છે. એટલે મેં કીધું તમે બિલ વરાદીનું એટલે મહિનાનું 2 મહિનાનું બદલે મહિનાનું કરીને મત માગો છો. આ 24 કલાક આપી એનું શું? એ કે તમે ભલે ને 24 કલાક આપી પણ અમે બિલ મહિને આપશું. મેં કીધું આ સારું છું મહિનાનું કીધું, નકર એમ કે 1 મહિનો એડવાન્સ આપતા જાઉં. કશું કરવાના નથી, કશું કર્યું નથી, અને રાજ્યના અને વિકાસના વિરોધી કોંગ્રેસીઓને સબક શીખડાવવા માટે હિન્દુસ્તાનની અંદર મિત્રો ગુજરાતનો જે દેશમાં ડંકો વાગે છે ને એનું કારણ નરેન્દ્રભાઈ મોદી 3 ટર્મ સુધી આપણા મુખ્યમંત્રી રહ્યા ને એને કારણે આ બન્યું છે. હવે એ દેશના વડાપ્રધાન બન્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે મિત્રો, નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી એની ઓફિસમાં એને ખબર પડી કે હજી હિન્દુસ્તાનના 18,000 ગામડા એવા છે કે જેમાં થાંભલો જ નથી. આ કોંગ્રેસીઓના કાનમાં કહેજો કે તમે નથી થયું કરીને જે સરકારમાં અમારી સરકાર ચૂંટાણી ને 18,000 ગામડા હિન્દુસ્તાનના એવા છે એને જે વીજળી નહીં થાંભલો જ નથી જોયો. ગુજરાતમાં જેમ 18,000 ગામડાને આપણે 24 કલાક વીજળી આપી, 1 વર્ષ પછી હિન્દુસ્તાનનું એક ગામ એવું નહીં હોય કે જેમાં વીજળી નહીં હોય. 1 જ વર્ષ હવે બાકી છે. હિન્દુસ્તાનના તમામ ગામડાઓને વીજળી આપવાનો કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ. મિત્રો પાયાના પ્રશ્નોને ઉકેલવા માટે માણસ પુરુષાર્થ કરી રહ્યા છે. 18 કલાક કામ કરે એવો વડાપ્રધાન પહેલી વખત આ દેશને મળ્યો. 18 કલાક કામ કરે. આપણને શરમ આવે કે આપણે શું કરીએ છીએ. જે માણસ વડાપ્રધાન થયો પછી તો આરામ ન કરે. આજે એને 3 વર્ષ થયા, હજી સુધી 7મ 8મની રજા નથી પડી. અમારે તો ઈ પ્રોબ્લેમ, એને પડે નહીં વચમાં અમારે એનું હાલે છે. ઉભે ભાલે એમને આમ સામાન એમનું ઘોડા ઉપર જીન હેઠા જ નથી ઉતારવા દેતા. અહીં ગુજરાતમાં હતા તે મારો તો અનુભવ હતો એમ. એક દી રાત્રે હું એને ફોન ઓછા કરું, પણ કોઈક અટાઈટનું આવ્યું હોય તો કરવું પડે એવું હોય તો કરું. તો મેં ફોન કર્યો તો 11 સાડા 11 જેવો ટાઈમ થઈ ગયો હતો. ફોનમાં જે કામ હતું 2 મિનિટમાં મેં કહી દીધું, એણે હા પાડી દીધી, વાત પૂરી થઈ. પણ નંબર જોઈને મને ખબર પડી કે આ તો નંબર ઓફિસનો છે. એટલે મેં પૂછ્યું, મેં કહ્યું સાહેબ હજી ઓફિસમાં બેઠા? મને કે હા હવે થોડુંક છે પતાવીને પછી જાઉં છું. હવે મેં કીધું 11:30 ત્યાં હું પતાવીને જાઉં છું. તમારે તો કોઈ મિસ કોલ કરે એવું છે નહીં, બહાર બુંગણ હલવાના બધાયના.